જી વિક્રમભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર। તો હાલ અત્યારે આપણી સાથે લોક કલાકાર રાજભા ગઢવી પણ અત્યારે જોડાઈ ચૂક્યા છે। રાજભા, જે પ્રકારે હાલમાં વિક્રમ ઠાકોરનું જે પ્રકારનું નિવેદન પણ સામે આવ્યું અને તેમણે એક કાર્યક્રમ દરમિયાન દુઃખ વ્યક્ત કર્યું છે કે દરેક સમાજના દરેક જ્ઞાતિના કલાકારોને બોલાવવા જોઈએ, પરંતુ ઠાકોર સમાજના કલાકારને કેમ ન બોલાવે, આવો સવાલ તેમણે કર્યો છે। એમાં કલાકારો તો કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, નાનેથી મોટો, અને કલાકારો જ હોય છે। અને ભાઈ તો વિક્રમભાઈ તો બહુ ઊંચા ગજાના આપણા આદરણીય કલાકાર છે, પણ જેમને અમને તો એટલો ખ્યાલ છે, અમને આમંત્રણ મળ્યું ને અમે ગયા, ખૂબ આનંદ આવ્યો, મહેમાનગતિ કરી, એટલો ખ્યાલ છે બેન। જી બેન। જી, તો રાજભા, આપને શું લાગી રહ્યું છે કે આ પ્રકારે જે કહેવામાં આવી રહ્યું છે કે એક કલાકારને કેમ ન બોલાવ્યા, એકને બોલાવ્યા, તો શું રહી ગયું હશે કે અથવા તો એ પ્રકારનું આ દુઃખ વ્યક્ત કરવાની કેમ તેમને ફરજ પડી એમ? હા, એ તો હવે મને તો કેમ ખબર પડે, હવે એમાં તો કઈ, પણ કલાકાર બધા કલાકાર જ હોય છે। આપના મતે એવું થાય છે કે આ યોગ્ય નથી થયું કે કઈ કચાશ રહી ગઈ કાર્યક્રમમાં, કે જે પ્રમાણે બીજે અન્ય જ્ઞાતિના લોકોને નથી બોલાવ્યા, અને ખાસ કરી જ્યારે એવી જ હતી કે આપણા લોક કલાકારો છે એ આવે એમનો એક લાગણીનો ભાવ છે અને અમને બધા બોલાવ્યા। હવે બીજી તો મને જી 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 મારે હવે થોડું આપને ખ્યાલ છે કવરેજ ઓલું જવા માંડ્યું છે। જી રાજભા ગઢવી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર। રાજભાજી, કયા પ્રકારના આમંત્રણ હતું અને કઈ રીતે આ જે વિવાદ છેડાયો છે એના વિશે શું કહેશો? વિવાદને તો મને બહુ ખ્યાલ નથી, હમણાં આપણે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો, પણ બસ અમે તો શુભેચ્છા મુલાકાત, એક મહેમાનગતિ, અધ્યક્ષ શ્રી આપણા શંકરભાઈ ચૌધરી સાહેબ, એમના એ માટીના માણસ છે, એટલે એમને એવું થયું તો અમને બધાને કીધું, ત્યાંથી કોલ આવ્યો હતો, પત્ર પણ મળ્યો અમને, અને અમે ગયા, આનંદ માણ્યો, ઘણા બધા કલાકારો વડીલો બધા હતા, અને બસ મોજ કરીને બધું જોયું, જ્યાં આપણા પ્રશ્નો કેવી રીતે મુકાતા હોય, ગુજરાતના કયા ખૂણે કયું કામ, ક્યાં પાણીનું, ક્યાં રોડનું, ક્યાં ફલાણું કામ કેમ થાય છે, અથવા તો કેદી થવાનું છે એ પૂછે, પછી સામો જવાબ મળે, એ બધું જાણ્યું, અને બસ એક ખુશીથી અમે જઈ આવ્યા। પછીની મને બહુ ખ્યાલ નથી શું થયું તે। જી, કેટલા કલાકારો આવ્યા હતા, કોણ કોણ આવ્યું હતું તમારી સાથે, અને કઈ રીતનું કાર્યક્રમ હતો? લગભગ 7-8 કલાકાર કે એમ હતા। પદ્મશ્રી મુરબી ભીખુદાન બાપા હતા, માયા મામા, કીર્તિદાનભાઈ, ગીતાબેન રબારી, કિંજલબેન, આપણો જિજ્ઞેશભાઈ કવિરાજ, રાકેશભાઈ બારોટ, અને બસ હજી કદાચ રહી જતા હોય ભૂલમાં તો કદાચ હશે એકાદા। નવગણજી ઠાકોર અને વિક્રમ ઠાકોરજી કહી રહ્યા છે કે ઠાકોર સમાજનું આ અપમાન છે, ઠાકોર સમાજના કલાકારોને નથી બોલાવાયા। એવું કીધું એમણે? ના, એટલે અમે તો જઈ આવ્યા છે, એને ખ્યાલ છે, બીજું તો હવે શું કેવું અમારે તો। શું ખરેખર લાગે છે આ કે અપમાનકારક જે થયું હોય ઠાકોર સમાજના એક પણ કલાકાર નહોતા તમારી સાથે? ના, કલાકાર છે એ બહુ, વિક્રમભાઈ તો આપણે આપણી ગીતો લોકસંગીતને બહુ ટોચ ઉપર લઈ ગયા છે, આપણું ગૌરવ છે, અને એ પણ એવું કીધું કે મને ખ્યાલ નથી। એમને દુઃખ છે કે ભાઈ ઠાકોર સમાજના કલાકારોને નથી બોલાવવામાં આવ્યા, એમનું એને દુઃખ, દરેક સમાજનું તેઓ સન્માન કરે છે, પરંતુ જાણીને દુઃખ થયું કે ઠાકોર સમાજના કલાકારો નથી બોલાયા। કલાકાર તો બધા, કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, માં સરસ્વતી જેને આપે એ બધા હરખા જ હોય છે, પણ એમની લાગણી એવી રીતે થઈ તો એમાં આપણે તો, હું તો શું કહી શકું, ખબર નહીં કાંઈ। હવે આ જે વાત છે વિધાનસભામાં કલાકારો ગયા હતા, એ વાત છે હવે જાતિવાદ પર જઈ રહ્યો છે, એ થવું જોઈએ તમારે? કલાકાર કોઈ જાતિનો હોતો નથી, એક તો પહેલી વાત, કોઈ પણ કલાકાર જાતિનો હોય જ નહીં, હોઈ શકે નહીં, બરોબર। જાતિ જ્ઞાતિનું આમાં ક્યાં વાત જ રહી? અમે ગઢવી સમાજ, બારોટ સમાજ તો થોડા સહી એકદમ, માયા મામા એક હતા તો આયર સમાજ ખૂબ છે, રબારી સમાજ ખૂબ છે, અમે બારોટ ગઢવી તો થોડા હતા, તો કલાકાર ત્યાં વધારે હતા, એટલે એનો અર્થ એવો થયો જ્ઞાતિવાદનું તો કાંઈ છે જ નહીં, એવું થયું ને। તમને શું લાગે છે, જે રીતે કલાકારો છે એ સમાજને માર્ગદર્શન આપતા હોય છે, હવે ઠાકોર સમાજના કલાકારો નથી બોલાયા, એને લઈને વિવાદ થઈ રહ્યો છે, આ વિવાદ થવો જોઈએ ખરો? હા, ના, પણ મેં તમને કીધું ને કે કલાકાર બધા એક હવોના સ્થાને મહાન જ હોય છે, એટલે એમાં તો કાંઈ એવી કાંઈ વાત છે નહીં, પછી તો જેની એને મને ખબર ન હોય ને પાછી એમને કઈ રીતે હોય।
તમે શું માનો છો જે પ્રમાણે તમામ કલાકારો છે, તમામ સમાજના કલાકારો એક સ્ટેજ પર હોય છે ત્યારે સમાજને માર્ગદર્શન પૂરું પાડે, હવે જ્યારે આ વાત વિધાનસભાની આવી છે, અમુક કલાકારોને બોલાવે છે ને અમુકને નથી બોલાવતા, એને લઈને મનદુખ થવું જોઈએ ખરું? હા, એ તો હવે ખબર નહીં કેવી રીતે કોન્ટેક્ટ કર્યો હોય, થયો હોય, ન થયો, અથવા તો ન કર્યો હોય, કે જે ખ્યાલમાં આવ્યું હોય તે કેવી રીતે થયું હોય. એટલે પણ કલાકારની એક વાત પાકી છે, કોઈ જ્ઞાતિ જાતિનો કલાકાર હોતો જ નથી. કલાકારને અમને કોઈ પૂછ્યું નથી તમે ગઢવી છો એટલે ફલાણા છો, કે બ્રાહ્મણ કલાકાર છો, બારોટ છો, ઠાકોર છો, તો તમે અમારો પ્રોગ્રામ કરવો છે, કઈ જ્ઞાતિ છો તો કરવો, એવું તો કોઈ દી ખબર જ નથી હોતી. કોઈ કલાકાર જ્ઞાતિની વાત ન કરી શકે. મારા માટે તો દરેક પક્ષ મારા માટે સન્માન, દરેક પક્ષનું સન્માન કરું છું હું. મારો ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ બી પક્ષ હોય. પણ મને બી દુઃખ લાગ્યું, તમે જેમ તમે મને કરી ત્યારે મેં જોયું તો દરેક સમાજના કલાકારોને એમણે બોલાવ્યા અને બહુ સારા કલાકારો, દરેક સમાજના કલાકાર બહુ મોટા કલાકારો છે અને બોલાવ્યા, બહુ સારી વસ્તુ કહેવાય. અને બહુ એ લોકોનું જે અભિવાદન કર્યું, સ્વાગત કર્યું, બહુ સારી વસ્તુ કહેવાય, કેમ કે બહુ સારા મોટા કલાકારો છે જ. એટલે મને દુઃખ એ થયું કે ભાઈ ચલો મને બોલાવે ના બોલાવે એની વાત નથી, પણ મારા ઠાકોર સમાજના, ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે, બહુ સારા સંતવાણી પણ કરે છે, સારું ભજનો પણ ગાય છે, સારું સાહિત્ય પણ કરે છે. ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે. મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે, એ ઠીક વાત છે, પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકારને બોલાયો હોય તો સારું લાગે. પણ એમણે જે કર્યું, હું તો નગણજી એટલું જ કહીશ કે આપણા સમાજના નેતાઓ પણ ઘણા બધા છે, બહુ આપણા સમાજના નેતાઓ, તો એ નેતાઓ બી આનો વિરોધ ઉઠાવવો જોઈએ, રજૂઆત કરવી જોઈએ કે આવું ના ચાલે એમ. મને હમણાં એક પત્રકાર મિત્રનો ફોન આવ્યો હતો, મને કે તમે તો ગુજરાતના સુપરસ્ટાર છો, લોકો તમને ગુજરાતના સુપરસ્ટાર માને છો, તમને કેમ ના બોલાયા? મેં કીધું એ લોકો નહીં માનતા હોય, મારા ચાહકો મને માને છે ને બહુ છે. બોલો ને ગોળજી, તમારે કઈ બે શબ્દો સંદેશો સમાજને હું આપવા માંગુ છું હાજી સાહેબ. કે ઠાકોર સમાજના કલાકારોનું અપમાન એ સમગ્ર ઠાકોર સમાજનું અપમાન છે. બીજા નંબરમાં ઠાકોર સમાજને અપીલ કરવા માંગુ છું મસ્તક નમાવીને કે સમાજનો કોઈ પણ પ્રોગ્રામ હોય, સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય તો પ્રથમ પસંદગી ઠાકોર સમાજના કલાકારોની કરો. સમાજનો પૈસો સમાજમાં રહે એ સૌથી સારું. અને વિક્રમભાઈ, રોહિતભાઈ, છોટે વિક્રમ તેમજ ગુજરાતના તમામ કલાકારો ઠાકોર સમાજનો કોઈ પણ પ્રસંગ હોય તો દોડીને ફ્રીમાં આવે છે સમાજ માટે. એટલે એ બરાબર વાત સમસ્ત છે, પણ એમાં તો આપણે કોઈને આપણા સમાજવાળાને આપણે એક ના કહી શકીએ કે તમે ઠાકોર સમાજના કલાકારો, બધાની અલગ અલગ ચોઈસ હોય સાહેબ. એટલે એ વસ્તુ બરાબર હાલ છે. આપણી સાથે કલાકાર વિક્રમભાઈ ઠાકોર ખુદ જોડાઈ ચૂક્યા છે. વિક્રમભાઈ, જે પ્રકારે આપે સોશિયલ મીડિયામાં એક લાઈવ કાર્યક્રમ દરમિયાન જે દુઃખ વ્યક્ત કર્યું છે અને જ્યારે ઠાકોર સમાજના જે કલાકારો છે તેમને નથી બોલાવવામાં આવ્યા, આપની પ્રતિક્રિયા, આપનું શું માનવું છે કે કેમ આવું થયું? એ લોકોનું કોઈ મેનેજમેન્ટ એવું છે જેના કારણે એ લોકોના ઠાકોર સમાજનો એક પણ કલાકાર ના દેખાયો. ગાડી જોઈન કર્યું હોય એવું બી બને, કેમ કે એવું તો છે નહીં કે ઠાકોર સમાજના કોઈ કલાકાર છે જ નહીં એમ. તો તમે મારી વાત હું કરતો નથી, આ વાત આખા સમાજનો દરેક કલાકાર માટે આવી, ત્યારે મારે આવું કંઈક લાઈવ થવું પડ્યું મારે. તો જી, આપે દુઃખ વ્યક્ત કર્યું છે, તો એ પાછળનું કારણ અમે જાણી શકીએ કે તમારે કેમ આવું કહેવું પડ્યું અને લાઈવ કાર્યક્રમ દરમિયાન આ પ્રકારની વાત આપે કરવી પડી? આગળ કીધું એમ જ કે ભાઈ આ બીજા દરેક કલાકાર, બધા કલાકારને તમે ત્યાં બોલાયા, એમનું સન્માન કર્યું. દરેક જ્ઞાતિના કલાકાર હતા, બરાબર, બહુ મોટા બહુ સારા કલાકાર હતા, બહુ સારી વાત કહેવાય, બધાનું સન્માન કર્યું. પણ ઠાકોર સમાજનો એક કલાકાર કેમ ના દેખાયો એમ. ને ઇવન બીજી વાત કે ભાઈ ઠાકોર સમાજના ઘણા બધા નેતાઓ પણ છે પાર્ટીમાં, તો એ લોકોએ કેમ આનું આ ધ્યાન ના દોર્યું એમ. જી વિક્રમભાઈ, આપના મતે કોને કોને બોલાવવાના હતા અને રહી ગયા છે ને તેમનું સન્માન નથી કરાયું, આપ જે પ્રકારની વાત કરી રહ્યા છો એમાં ઘણા બધા કલાકારો છે, 500 કલાકારો છે, કોનું નામ દઉં, કોનું નામ ના દઉં, ઘણા બધા કલાકારો છે ઠાકોર સમાજના.
એમાંથી કોઈ બી એક કલાકારને તમે બોલાવ્યો તો અમારા માટે બહુ મોટી વાત હતી એમ. હમ. હાજી. આપ જે પ્રકારની આપે વાત કરી છે કે ઠાકોર સમાજના કોઈ કલાકારને નથી બોલાવવામાં આવ્યા, તો ખાસ કરી વિક્રમભાઈ, આપને શું લાગી રહ્યું છે કે એની પાછળ શું હોઈ શકે ને શું જવાબદાર આપના મતે? જવાબદાર તો મેં કીધું ને, મેનેજમેન્ટ જે લોકોએ કર્યું છે એ લોકો ચાહતા નહીં હોય કે ભાઈ ઠાકોર સમાજનો કોઈ કલાકાર આ રીતે ત્યાં જાય એમ. વિક્રમભાઈ, આપને ક્યારે ખબર પડી કે આ પ્રકારે વિધાનસભામાં જે કલાકારો છે તેમને હાલ બોલાવવામાં આવ્યા છે? એની આ પહેલા જાણ હતી કે પછી બોલાવાયા પછીની? ના, સોશિયલ મીડિયા પર મેં ફોટોઝ ને તો બધું જોયું હતું મેં, પણ કોણ કલાકાર હતું એટલે એટલું મેં મારું ધ્યાન નતું ગયું. પણ પછી અમારા એક વડીલ છે, અમારા નવઘરજી કરીને, ને બીજા ઘણા બધા અમારા ઠાકોર સમાજના ઘણા બધા આગેવાનો છે, બધા મિત્રો છે, એમનો મારા પર ફોન આવ્યો હતો. મને કે ભાઈ તમને બોલાયા? તમે મને તો નથી બોલાયો. મને કે બીજું કોઈ આપણા ઠાકોર સમાજના કોઈ કલાકાર, કોઈ મને ખબર નહીં, પણ એમણે કીધું કે ના, આપણા ઠાકોર સમાજના કોઈ કલાકારને બોલાયા નથી અમે. કે ખોટું કહેવાય વસ્તુ એમ. સરકારને શું કહેવા માંગશો આપ? સરકારને હું એટલું કહેવા માંગુ, સરકારને હું કહું છું, સરકારમાં આપણા નેતાઓ, અમારા ઠાકોર સમાજના નેતાઓ છે, તો એ લોકોએ કેમ ધ્યાન ના દોર્યું એમ? એમને તો ખબર હતી ને આ બધા કલાકારો સન્માન કર્યું, બરાબર, તો એમણે કેમ એવું ના કીધું કે ભાઈ અમારા ઠાકોર સમાજ કોઈ કલાકાર કેમ જ નહીં એમ?